પધારો પધારો મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું ગમનું સ્વાગત કરું છું મારા બ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હવે આપણે વાત કરીએ આજના દિવસની એટલે કે સોમવારે. કેમ હું આમ બધાને કેમ થઈ જાય, માર તો નહીં થતા. એક મિનિટ આગળ આવે યાર, આ બધું શીખવું પડે. તો કાલના વિડીયો બધાએ જોયા જ હશે. શનિવાર અને રવિવાર બહુ આકરો રહ્યો મારી માટે આ વખતે. શનિવારે બી રાત્રે હું સૂતી નથી, બરાબર, ખબર નહીં, એમ જ મને બહુ બેચેની થતી હતી. અને કાલે રાત્રે બી સેમ ટુ સેમ એવું જ થઈ ગયું હતું. જ્યારે કાલે આમની જોડે બધી વાત થઈ ને મેજી જોડે, પછી સમજાણું કે મને કેમ એ બેચેની થતી હતી. જે કે મારું છે એવું કે મને આભાસ બહુ થાય, મતલબ કંઈ થવાનું હોય તો. અથવા જેમ કે હું બીમાર થવાની હતી તો હમણાં થોડા મહિના પહેલાં મને કંઈક થતું, એક બેચેની થતી, બાર રહેતો. પછી હું માળા કરતી હોય તો મને બેચેની રહેતી. તો એક વસ્તુ છે, પ્રભુ દયાથી, માની કૃપાથી, કે મને આભાસ બહુ થાય, સારા ખરાબ બંને. કંઈક સારું થવાનું હોય તો આનંદવાળી વાત આમ ફીલ થાય, અંદર અલગ જ આમ રસ નીકળે અલગથી, કે એવું થાય કે હાશ હાશ હાશ. અને સેમ ટુ કંઈક થવાનું હોય તો મન ભારે લાગે. તો શનિવાર રાતની જે મને આભાસ થતો હતો એનું પરિણામ મને રવિવારે ખબર પડી. અને કાલે અમે બે માણસે પછી વાત કરી અને પછી રાત્રે એરિયા હશે, મને કાલ રાત્રે અચાનક 3:30 વાગે મારી આંખ ખુલી ગઈ હતી, 3:20 કે એની આસપાસ અચાનક હતી. એક તો માંડ નીંદર આવી અને પછી મારી આંખ ખુલી ગઈ અને મને ચેન નહોતું પડતું. તો હવે મેં આમને નિમેશજીને મેસેજ કર્યો એક સામાન્ય, અને પછી હું સૂઈ ગઈ. અને ભાઈ આજે જ્યારે અમે ગયા હતા કિડની હોસ્પિટલ, આજે જવાનું હતું બળિયા લીંબડી, તો અમે ગયા. આજે તો ખાલી સામાન્ય દિવસ રહ્યો કે પહેલું તો ડૉક્ટરને બતાવ્યા, બધી જે કેન્સરની ફાઇલ હતી એના મુતાબિક એમને ત્યાંની કિડનીની જે ફાઇલ કાઢી આપે ગાયનેકમાં એ કાઢી આપી, નોર્મલ રિપોર્ટોને કર્યું ને સોનોગ્રાફી કરી છે. હવે બીજી પ્રોસેસ હજુ ધીમે કાલેથી શરૂ થશે એમ, બરાબર. એક ઇન્જેક્શન મને આપવાનું હતું તો એ આપી દીધું છે, બરાબર. બાકી બધું એમને સમજાવી દીધું છે, બરાબર. અને સરસ રીતે હવે સારવાર ચાલુ થશે ધીમે 15થી 20 દિવસ લાગશે એવું કીધું છે એમને. બાકી બધું થઈ જશે. અમે ઇન્ક્વાયરી કરવા જેટલી કરી કે શું મારા જેવા કેસ આવે છે અહીંયા, આવા કેસ આવે છે તો એમને ભવિષ્ય કેવું હોય છે શું, તો બહુ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો. અને સાચું કહું છું, સ્ટાફ બધા મતલબ બહુ જ મજાનું, અને વ્યવસ્થા બી બધી બહુ સારી છે. અને એમ કે શું મતલબ જે સારવાર આપણને ફ્રી થઈ શકે એની બી ત્યાં છે સુવિધા. PMJ કાર્ડની છે, SC/STની છે, એ બધી સુવિધા ત્યાં છે. હું થોડા પેમ્પલેટને લઈને એક વિડીયો એની ઉપર બી બનાવીશ કે કોઈ બહાર ગામથી આવતું હોય તો એ ક્રાઇટેરિયામાં આવતું હોય તો એને કયા ડોક્યુમેન્ટ સાથે લઈને આવવા પડે, ધક્કો ના થાય. આ તો અમારે શું થયું ખબર, અમારે સિક્કો મરાવો હતો ફાઇલ ઉપર, તો બધા ડોક્યુમેન્ટ તો મને રેશન કાર્ડ માગ્યું, તો રેશન કાર્ડ મળે જ નહીં. તો મને આમ થોડું થઈ ગયું. તો પછી એવું થાય કે ઘરે ધક્કો થતા છે. પછી થયું એમ કે શાંત પડી હું, અને મેં જોયું તો રેશન કાર્ડ મળી ગયું. પછી LC માગી. તો પછી મેં ઘરેમાં મમ્મીને ફોન કર્યો, જેમીને સમજાયું કે અહીંયા જે મારી ફાઇલ પડી છે એમાં આ જગ્યાએ LC પડી, પહેલાં તો ફોટો મોકલ. પછી જેમીને LC કાઢ્યું, મમ્મીને આપ્યું. બાજુમાં ભાભી છે જે, એમને કીધું અને ભાઈ એમને વોટ્સઅપમાં ફોટો મોકલી આપ્યો. અને પ્રિન્ટને કરાવી, પ્રોસેસ સારી રીતે થઈ ગઈ. સિક્કોને જે મારવાનું એ થઈ ગયું અને આજની પ્રોસેસ સરસ રીતે થઈ ગઈ. અને કાલના દિવસમાં મારા મમ્મીને સાથે લઈને જવાના છે એમની સિગ્નેચરને રીતે કરવા. ટૂંકમાં હવે ધીમે મારા નિમેશજીની નોકરી ચાલુ થશે. મતલબ ચાલુ જ છે નોકરી ઓલરેડી, વર્ક ફ્રોમ હોમ જેવું છે એમને. અને બંને વસ્તુ સંભાળે છે, કામ અને મને, બંને વસ્તુ બહુ સારી રીતે સંભાળે છે. અને મતલબ ગમે કે એ કાબિલ છે એ વ્યક્તિ કે બધું સંભાળી લે છે અત્યારે. તો હું ગોથે ચડી જાઉં ઘણી જગ્યાએ, તો એ મને મતલબ
શું કહેવાય, એક જાતની ટ્રેનિંગ આપે છે કે તું જાય તો તારે કઈ રીતના મેનેજ કરવાનું, કયા વોર્ડમાં જવાનું, હા તે બધું. જેથી હું તૈયાર થઈ જાઉં તો ભવિષ્યમાં જ્યારે એમની નોકરી ચાલુ થઈ જાય તો હું ને મારી મમ્મી જઈએ તો હું કંઈ ગોટાળો કરું નહીં. અમારા બંનેનું ક્યારનું પ્લાનિંગ છે, છેલ્લા મહિનાથી મને બધું શીખવે જ છે કે આમ કરવાનું, તેમ કરવાનું, શું પૂછી લેવાનું ડૉક્ટરને, ક્યાં ગોટાળો કરી શકે તું. કારણ કે જ્યારે મને એનેસ્થેસિયા આપવાનો હતો ત્યારે મેં ગોટાળો કર્યો હતો ને એમાં બહુ જ ડખા થઈ ગયા હતા, બહુ જ દુખાવો થયો હતો આંગળીમાં બકરે. અને પછી અચાનક પછી જે મને બેહોશ કરવાની પ્રક્રિયા કરી અને એકલા હતા, કોઈ બીજું સગું નહોતું, તો બહુ મતલબ ગોટાળો થઈ ગયો હતો મારા કારણે. તો આવું બધું થાય. બસ બીજું આજે કિડની હોસ્પિટલમાં ગયા હતા, નોર્મલ બધું સારું રહ્યું. પહેલું ઇન્જેક્શન જે આપવાનું હોય એ પ્રોસેસ ચાલુ કરી દીધી છે સારી રીતે. હવે જોઈએ કેટલા દિવસ ચાલે છે અને કીમો લેવામાં કેટલો સમય લાગશે. કાલે છે ને શું થયું, રાત્રે પછી જે એક પેશન્ટ મને મળ્યા હતા ને સોશિયલ મીડિયાના માધ્યમથી, જે સિવિલમાં, તો એમના પરિવારનો ફોન હતો. ગુડિયાઓ છે બે એમને નાની નાની, તો મારી જોડે વિડીયો કોલમાં વાત કરવી હતી. તો મને ફોન કર્યો ને શું બતાવ્યું ખબર, મને એમનું ટીવી બતાવ્યું. એમાં એ લોકો મારો વિડીયો જોઈ રહ્યા હતા. ખુશી થાય એમ. મને માનવામાં નહીં આવતું, પણ મને ખુશી થાય કે હું કોઈકની મતલબ કોઈકને હાસ્ય આપી શકું છું. અને થોડો એવો સ્વભાવ છે ગુસ્સાવાળો, ચીડચીડો, કે મેં આજ સુધી મતલબ અડિયું કડિયું જ કર્યું હશે. પણ ખુશી થાય કે ભાઈ ચાલો. તમે જોયું મને નાક ઉપર અહીંયા અચાનક જ આજ સવારથી પિમ્પલ થઈ ગયું. દેખે છે હવે અચાનક જ થઈ ગયું. તો અચાનક જ થઈ ગયું. સવારે નહીં, સવારે થોડું થોડું બળતરા જેવું થતું હતું, બપોરે મને દુખતું હતું ના. તો મને એમ કે હશે કંઈક અત્યારે ડખા ચાલે જ છે. અત્યારે ઘરે શાંતિથી નાહીને જોયું તો ખબર પડી. બાકી બસ નિમેશજી આજે આખો દિવસ સાથે હતા, સરસ રીતે બધું રિપોર્ટને પતી ગયું અને બસ બધું સારી રીતે બધું. ત્યાં એક કિડની હોસ્પિટલમાં એક શું વસ્તુ છે ખબર, કે ત્યાં ત્રીજા વાળે કેન્ટીન છે. મતલબ ત્યાં જમવાનું કે એવું નહીં મળતું, પણ જે લોકો જમવાનું લઈ ગયા હોય ત્યાં બેસીને જમી શકે એવી મસ્ત વ્યવસ્થા છે. તો અમે લોકો તો સરસ ઉપર ગયા અને સરસ બેસીને જમ્યું. જો કે કાલથી એવું હતું કે કાલ બપોર પછી મારી તબિયત મને મજા નથી લાગતી, પેટમાં બી બિલકુલ મજા નહોતું લાગતું. કાલ રાત્રે બી એવું રહ્યું. આજે બી આખો દિવસ હું બહુ ઢીલી હતી, મતલબ પૂછો નહીં વાત. અમે એવું થતું ચાલતા ચાલતા મને થતું હું પડી જઈશ અને મોઢું એના મત્તે ઉતરી ગયું હતું. ભાઈ અમને જ્યારે અમે આજે આખો દિવસ રહે, બપોરે થોડું કલાક હું સૂઈ બી ગઈ હતી હોસ્પિટલમાં, જ્યાં સુધી લંચ બ્રેક હતો એ લોકોનો. અને પછી બંને ઘરે આવ્યા, એ ચા નાસ્તો કર્યો, અમે ફાફડા તળ્યા હતા મારા મમ્મીએ. મેં બહુ નહીં ખાધા, ચૂકો 4-5 ખાધા હશે. અને હા, કોફી બનાવી હતી, સોરી ચા નહોતું બનાવી, કોફી બનાવી હતી. કોફીને ફાફડા તળેલા ખાધા. પછી થોડા ડોક્યુમેન્ટની ફાઇલો, મતલબ જે કેન્સર વોર્ડના કેટલાક રિપોર્ટો છે, ફાઇનલ રિપોર્ટ, એ 4-5 પ્રિન્ટ કિડની વોર્ડમાં આપવાની છે, કિડની હોસ્પિટલમાં, સોરી વોર્ડ થઈ જાય. તો અમને ડોક્યુમેન્ટ વાળીને આપ્યા હતા. અમે મસ્ત રીતે કરી દીધી છે ઝેરોક્ષને 2 માણસ જઈને કરાવી આવ્યા. અને ન્યૂ રાણીપમાં ગાર્ડન છે ને, અમે બંને ત્યાં થોડી વાર બેઠા, અડધો કલાક, વધારે નહીં. થોડું આમ આખો દિવસ આજે તબિયત બી મારી એવી હતી, એમની બી ઠીક નથી. બેઠા, થોડું મન હળવું થયું, તો થોડું આમ રાહત જેવું થયું. બાકી બસ હું તો માતાજીની પ્રાર્થના કરું, નિમેશજીને એમના પરિવારને ખુશ રાખે હંમેશા. અને બસ મતલબ કેટલીક વસ્તુ હોય ને કે આવું અછૂતતું આવી જાય તો માણસો ગભરાઈ જાય, તૂટી જાય. મારા નિમેશજી એવા નથી. એમનું કેવું છે ખબર, એમનું કેવું, એ બધું ખરાબમાં ખરાબ શું થઈ શકે એ વિચારી લે અને બે એની ઉપર કામ કરે. બાકી બસ અત્યારે જે રીતના સપોર્ટ કરી રહ્યા છે તો મને એવું થાય કે ભાઈ ભગવાન બસ જે મારા દિલમાંથી નીકળી શકે છે એટલે આશીર્વાદ આપી શકું. બીજું મારા જોડે કંઈ છે નહીં જેવું આપી શકું. બીજી મારી ચપચપ, મારો ગુસ્સો, ટેન્શન એ બધું અલગ, એ તો એ મારો હક છે. તો બસ આ બધામાં શું ખોવાઈ ગયું ખબર, આ દવાખાનામાં મેં શું ખોઈ નાખ્યું કે ભાઈ બીજી તારીખે 2/3/2025 અમારા બંનેને 1 વર્ષ પૂરું થતું હતું કે અમે પહેલો દિવસ એકબીજાને હાય હેલો કરી દઉં.
પછી ધૂળેટીના દિવસે આ વર્ષે જે ધૂળેટી મતલબ ગયા વર્ષે 13 કે 14 તારીખે હતી સમજી દિવસે પહેલી વાર અમે એકબીજાને રૂબરૂ સામે જોયા હતા. તો એ બધો સમય જે ગયો એ મારી વર્ષગાંઠો હતી આ વર્ષની, એ અમે ના ઉજવી શક્યા. બાકી અમે નાનું એવું પ્લાનિંગ કર્યું હતું કે પહેલું વર્ષ પૂરું થશે તો મતલબ ફેમિલી સાથે ક્યાંક જમવા જઈશું, કે હા તે મતલબ અમારે છે 2 નાના 2 ભાણિયા ડેટકા છે અમારા, કાં તો અમે 4 કાં તો ફેમિલી સાથે તો ઘરે કંઈક મંગાવીને ખાઈશું કે એવું કંઈક બહુ પહેલાં અમે આયોજન કર્યું હતું કે કંઈક કરશું એવું. પણ ભગવાનને જે મંજૂર હોય એ ખરું, બીજું તો શું. હું આવી રીતના દવાખાના દોડામાં આવી ગયા એટલે અમે જઈ ના શક્યા. ઇવન અમે બંને બી કંઈ સેલિબ્રેટ નહીં કર્યું એમ. તો એ રહ્યું. હવે શું આવે છે નવીનતમ, મારો બર્થડે આવશે પહેલો, જોઈએ છે શું કરવું શું નહીં. કંઈ હવે તો કંઈ નથી હૃદયમાં તો કંઈ, પણ જોઈશું. 2 ભાણિયા નાના છે, જેમીન છે, તમે 5 જણા કંઈક વિચારીશું, કંઈક કરીશું એમ. ગયા વર્ષે તો મારો બર્થડે બહુ જ સારી રીતે ઉજવ્યો હતો મારા નિમેશજીએ. મારી સાસુએ બી મને વાપરવા માટે આપ્યા હતા. તો બહુ મસ્ત બર્થડે ઉજવ્યો હતો મારો, ખોટું નહીં કહું. તો એ જ છે. બાકી બસ માતાજીની દયા છે, બધું હજુ સુધી સારી રીતે જઈ રહ્યું છે, આગળ પણ બધું સારી રીતે જશે. તબિયત અચાનક બગડે ઓલી થાય છે. કાલમાં તો એવું થઈ ગયું હતું કે મતલબ બહુ જ અચાનક જ શરીર આખું લો પડી ગયું હતું, મતલબ ખબર નથી પડતી થઈ શું રહ્યું છે. પેટમાં દુખવું, ગોટાળા ચડી રહ્યા તો એમાં પૂરું સ્ટ્રોંગ થઈને વિડીયો બનાવ્યા. હું મારું મૂડ બદલી, મારા મગજને બીજે ડાયવર્ટ કરતી હતી. મેં મહેંદી લગાવી તો જો અહીંયા સુધી મહેંદીનું મૂડ હતું ને આટલા સુધી સારી લગાઈ છે. પછી બધા વિચારો પાછા ફરવા લાગ્યા તો કે જેમ મન ફાવે એમ. તો કાલે તો મારી તબિયત સાચે મને ઠીક જ નહોતું લાગતું. સાંજે પછી થોડીક આમ હિંમત થઈ, સારું લાગ્યું. રાત્રે પણ પાછું થોડું શરીર ગરમ થતું હતું, ઠંડુ થતું હતું, એવું બધું થતું હતું. આજે બી આખો દિવસ એવું જ રહ્યું કે બપોર સુધી તાવ જેવું લાગતું હતું, પેટમાં ગડબડ. બપોરે ટિફિન લઈને ગયા હતા અમે, મગનું શાક ને રોટલીને બહુ એવું ખાઈ ના શકી જેટલું નિમેશજીલામાં સાસુ બસ મજાનું ટિફિન બનાવીને મોકલે. તો જેટલું ખાઈ શકું, મને 2 રોટલી શાક ખાઈ શકું એટલું આજે ના ખાઈ શકું. આમ ખવાતું જ નહોતું સાચું કહું તો. બસ બાકી તો હમણાં પછી અમે 2 માણસ બેઠા, શાંતિથી વાત કરી અને થોડો થાકલો હતો એ નાહીને થોડું ઉતર્યો તો થોડું સારું લાગે, મતલબ બહુ સારું લાગે એવું કહું તો ચાલે. અને કાલે જવાનું છે વહેલા હોસ્પિટલ, મતલબ કાલે 9 વાગે પહોંચી જવાનું છે. જે મેડમ છે એમને મળવાનું છે, કારણ કે કેટલાક ડોક્યુમેન્ટ કરવાના છે, જેમાં કેટલીક દવાઓ મને આપશે તો એમાં સિગ્નેચર કરવી પડે ને કે ભાઈ કંઈ થાય તો સગાની જિમ્મેદારી આ તે બધું. એ મતલબ એક શું કહેવાય, એમના પ્રોટોકોલ હોય છે, એ પ્રમાણે આપણે ચાલવું પડે. એમાં કંઈ થઈ ના જાય. માતાજીની દયા છે, મારી મા છે ને ચમત્કાર કરશે, મને વિશ્વાસ છે. તો બસ કાલે જઈશું. બાકી હું સાચું કહું, આજે મને ઘણા લોકોથી ફરિયાદ થઈ રહી છે, આજે કરવાનું મન નહીં થતું. કાલે બહુ થતું હતું આમ કે હું એ લોકોને ફરિયાદ કરું, કંઈક બોલું, ગુસ્સે થાઉં. આજે મન નહીં થતું એ લોકો પર ગુસ્સે થવાનું, ફરિયાદ કરવાનું. કંઈક એવું થાય કે કંઈ નહીં, એ લોકો એમની જગ્યાએ સાચા જ છે. હું બી કદાચ એમની જગ્યાએ તો હું આવું જ વિચારત, આવું જ કરત અથવા આવું જ કરવાનું જ કરત. તો હવે નહીં કોઈને કંઈ કહેવાનું મન થતું. બસ હવે થાય છે કે બસ માજી માતાજી તમને ઠીક લાગે એ બધું બરાબર છે. તમે ઘણું આપ્યું છે, ઘણું જીવી લીધું અને બહુ સુખ આપે છે. જે હું લાયક નથી એ બી સુખ આપે છે. અને સાચું કહું, જીવનના એવા અનુભવ હતા કે મને મતલબ હું લગ્ન કરવા માગતી જ નથી ક્યાંક ને ક્યાંક, પણ માતાજીએ જીવનસાથી બી બહુ સરસ આપ્યું. 1 વર્ષથી મને બહુ મજાનું સાચવે છે, પરિવાર બી સરસ સાચવે છે, પ્રેમ કર્યો, મારું ઘર બધું, મતલબ ઘણું બધું એવું મને આપ્યું છે જે મતલબ કદાચ હું એ લાયક બી નહોતી, મેં એ લાયક કર્મો બી નહીં કર્યા હોય, એટલું પુણ્યશાળી કામ બી નહીં કર્યા હોય, તો એ મને ઘણું બધું મળ્યું છે. બસ હવે એવું થાય છે કે બધું તમે ખમ્મા મજા કરી છે. હવે આગળના જીવનમાં જે મારી આજુબાજુના લોકો છે એમને ખુશ કરજો માં, એમને સુખી કરો. પણ આવું બધું મને ક્યારે ફીલ થાય ખબર, જ્યારે હું આમ તૂટવા લાગું, પણ જેવી મારા તાકાત આવશે ને
તો મને પાછો ગુસ્સો આવવા લાગે કે કેમ લોકો આવું વિચારે, કેમ આવું કરવા માંગે, હું તો નહીં આવું કરતી હવે એ લોકો માટે. પણ હોય હવે બરાબર ને, હોય આપણું પોતાનું હોય ને એની આપણને ચિંતા થાય ને, એટલે જ ચિંતામાં આપણે પોતાના લોકોનું સારું કરવા માટે આપણે કંઈ બી કરવા વિચારીએ. બસ એવું જ કંઈક મારી સાથે થઈ રહ્યું છે. પણ બધું સારું થઈ જશે. ખબર નહીં પણ મારું હૃદય કેમ મને આમ બૂમો પાડી પાડી કહે છે કે આમ કંઈક ચમત્કાર થશે, મતલબ આખી અલગ જ સિચ્યુએશન ઊભી થશે અને મતલબ એવું ગુંજશે લોકોના મોઢે કે ઓ માં આ તો પોસિબલ જ નહોતું, આ તો થઈ ગયું. અને એવું કંઈક મારી સાથે થશે. એટલે થોડી મારી સિગોતરભાઈ ઉપર મને એટલો ભરોસો છે કે મારી સિગોતરભાઈ આમ એક ચમત્કાર એવો કરશે ને કે બધું વિચારી જ નહીં, ના મેં ના તમે ના કોઈએ. બસ બાકી એવું થાય છે કે જે સપના જોયા છે માં એ તો આજ સુધી તો પૂરા કર્યા છે. જે નહોતા જોયા ને એણે તો દીધું છે, એનું બમણું દીધું છે. એ ખુશીઓ, એ મજાને એ ખમ્મા કરી છે. તો હવે તો એનાથી બી વધારે દેશ. બસ આ વાળી મહેંદી મેં ગયા અઠવાડિયે મૂકી હતી, પણ ત્યાં તો હું બહુ ખુશ હતી મૂકી હતી. કાલે હું ટેન્શનમાં હતી મૂકી હતી. જુઓ મસ્ત મૂકી જાય. ચાલો બસ એ જ છે. બાકી બસ આજનો દિવસ બહુ સરળ ને સારો રહ્યો. બહુ દોડા નહીં થયા. એક જ જગ્યાએ વિભાગ છે એટલે ત્યાં જ બતાવવાનું હોય છે, ત્યાં જ બધું સરસ. ખાલી જે આપણે લાઈનમાં બેસવું પડે એટલે નથી, બધા કોઈ જ મતલબ દોડા નહીં થયા, કંઈ નહીં, શાંતિથી બહુ સરસ રીતે. નજીકમાં જ વોશરૂમ છે, પાણી પીવાની સુવિધા પણ બહુ નજીકમાં જ છે અને ભીડ તો બહુ જ ઓછી હતી એટલે એક ફાયદો છે. પણ હા, આજે હું ગઈ ગાયનેક વોર્ડમાં, મતલબ ગાયનેક વોર્ડ જ્યારે ટીબી હોસ્પિટલમાં ગાયનેક વોર્ડમાં, તો ઘણી બહેનો, ઘણી દીકરીઓ હતી જેમને વર્ષોથી બાળક નથી થતા. પછી થાય મતલબ બાળક રહે છે તો પછી પ્રભુ આગળ વધવાની બેઠા. તો મતલબ એવું નહીં કે કોઈ એક જ દુઃખ છે, બહુ બધા દુઃખ છે, બધાની અલગ અલગ તકલીફો. મતલબ બહુ બહેનો હતી જેમને મતલબ બહુ અપેક્ષાથી એમની નજરો આમ ડૉક્ટરની સામે જ્યારે કેસ લઈને જાય તો બહુ આતુરતા એમની આંખોમાં કે બસ આ વખતે ડૉક્ટર કંઈક મજાનો રિસ્પોન્સ આપશે. અને સાચું બહુ જ મજાનો સ્ટાફ છે, બધા ડૉક્ટરો. જે સોનોગ્રાફીવાળા ડૉક્ટર હતા, સોનોગ્રાફીવાળા, એ તો બહુ મતલબ મને મતલબ હશે મારા કરતાં 2-3 વર્ષ મોટા અથવા 4-5 વર્ષ. મને બેટા કંઈ કહીને વાત કરતા. ઇવન એક બીજા અંદર મોટા ડૉક્ટર હતા, એમણે તમે એવું બી કહી દીધું કહું સાહેબ આટલી બધી પ્રોસેસ કરીએ છીએ અને મારા જીવનનો શું ભરોસો છે આગળ, હવે હું જીવીશ કે નહીં જીવું. તો કે નહીં બેટા ऐसा नहीं होता है, सब कुछ अच्छा हो जाएगा. मतलब એક અલગ જ મતલબ મોટિવેશન મળી ગયું ને આમ અલગ એક આનંદ થતો હતો કે ના કહે છે તો કંઈક રસ્તો નીકળશે. ને હું એવું નહીં કહેતી, કોઈ ઉપર થોપવાનું નહીં કહેતી, પણ બસ એક અંદરથી એક આનંદ મળ્યો કે જ્યારે ડૉક્ટરોના દિલમાં છે કે થઈ જશે સારું, તો બસ થઈ જશે. આવું હતા નહીં આવું તો મૂછો કરી દે, મૂછો તો નહીં કરતો હતો નહીં. આઈબ્રો કરો તો જ્યારે હું કરું હા મને આવડે. મારા જેવિનની આઈબ્રો તો બહુ જ મસ્ત, આમ જાડી ને એટલી મસ્ત. છોકરીઓને એવી હોય નહીં જલ્દી, મારા પોતાને જ નથી. જેવિનને બહુ મસ્ત. લાય બતાવું કેમેરા, અહીંયા બતાવું શું તો ટ્યુશન જોવો મારા વિડીયો. સાચું કહેવાનું કે મારા સબસ્ક્રાઈબ કરી દેવાનું. હા તો આવી જા, ચાલ લે બતાવું. હેલો તો કે બધા ને આ તો રે ગુસ્સે થઈને જબરજસ્તી કરી છે કરતા અહીંયા તો જો મારા ભત્રીજો જો કેટલો મોટો થઈ ગયો મારા ભાઈનો. જો તારા આઈબ્રો બતાવી જો નોર્મલી મારા જેમીનો ફેસ કટ બહુ જ મસ્ત છે. આઈબ્રો મૂછો બતાવે અને શેની શરમ આવે ડેટિયાને શરમ આવે છે તો આટલા ડેટા આવે છે. અમે તો આવડા હતા ને તો શેની શરમ આવ મોબાઈલે નહોતા જોયા. અમે આવડા હતા ત્યાં મોબાઈલે નહોતા આવા. લો આ ભાઈને શરમ આવે તો મારા જેમીન આવશે 9મા ધોરણમાં આવશે અને એને પેલી એક્ઝામ બી પાસ કરી.
બસ મેરિટમાં નામ આવ્યું જે મેં તારું એ તો સીએટીમાં તો તારા મેનેજમાં તો ખબર જ નહીં. અને પેલામાં જે પાસ કરી એમાં જે 1000 રૂપિયા દર મહિને સહાય મળશે એ કઈ એક્ઝામ પાસ કરી દે સીડી સીએટી કરીને એક્ઝામ જે આવે છે એમાં જેવીને પાસ થાય 12મા ધોરણ સુધી એ તો હવે આલીશ બીજી એ કેટલે 96,000ની હે. તો એ બહુ જ મતલબ એમાં ને સિમ્પલ લાવવાના હોય તું 95 લાવીશ મારા હમણાં 94 આવ્યા એના ઓલા. બસ તો પછી તો એને એક એક્ઝામ પાસ કરી છે એમાં દર મહિને મતલબ જે 1000 રૂપિયા સહાય બાળકોને મળતી હોય છે એ મળશે. એક વર્ષ પછી હે ને સીધા 24,000 મળે. હા, એક વર્ષ પછી પાસ થશે તો 24,000 ને થશે. બહુ હોશિયાર છે એમાં. બસ એ જ છે. અને બધી હેલ્પ કરાવે ઘરમાં બી કંઈ બી કામ હોય ઘરનું કામ મારી મમ્મીને બધી હેલ્પ કરાવે. બસ હમણાંથી કંઈ આવડતો નહીં જલ્દી. કાર્ટૂનમાં જીવ હોય અને ટીવીમાં ડોળો હોય. એ તો ટીચરને પૂછવાનું પડે કે કોણ ભણવા બધા સારું હે. ઘરના કામમાં બી તો હોશિયાર રહેવું પડે ને. એમાં જો કે બધું કરે. હું તો હમણાંથી એવું માની લો કે 2 ટાઈમ ખાઉં ને તો બેસીને મારે થાળી બી લેવાનું બધું મતલબ એ જ હું આળસુ થઈ ગયું બલકી. બસ બાકી તો આજનો દિવસ નોર્મલી સારો રહ્યો. તો હા, હું એ બહેનોની વાત કરતી હતી. તો ઘણી બધી બહેનો હતી તો અને મારી કેન્સરની ફાઇલ જોઈને ઘણી બહેનોને મતલબ મારા પ્રત્યે પણ એક દયા લાગણી બતાવી રહી હતી. એક બેન હતા ને, એક છોકરી હતી મારા કરતાં ઉંમરમાં નાની હશે, એનું બતાવવા આવી હશે. એને બી જે તકલીફ હશે પ્રભુ જાણે, મારો મને નહીં ખબર. પણ જે પટ્ટાવાળા બેને એવું કીધું કે કેન્સરવાળા બેનને બેસવા દેજો. તો હું અંદર ગઈ તો તમે માનશો નહીં, નાના ગોળ ઓલા ટેબલ જેવા બી હતા 3 ને બીજી મસ્ત ખુરશીઓ હતી. તો ભાઈ એ ત્યાં બેઠી હતી તો બિચારી મને જગ્યા દઈ દીધી બેસવા માટે ને તમે અહીંયા બેસો. અને એ બી તો કંઈ નહીં, મારા આગળ નંબર હતો એની મતલબ મારી પાછળ આવી ગઈ. મને પહેલાં એને આગળ મોકલી દે કે તમે બતાવી દો. તો મને ખુશી થઈ કે ના ભાઈ માણસાઈ છે. હા, જેવી તો જોયું તો બોલ મને કે તમે આગળ બેસી જાઓ. પછી મેં એને 2 વાર કીધું બી ખરી કે તમે બતાવી દો તમારો નંબર પહેલાં છે. તો કે ના તમે બતાવી દો. તો મને એટલે ખબર નહીં પણ મને આનંદ થયો. એમ કંઈક ખુશી થઈ મને કે અને મને શીખવા બી મળ્યું કે જો હું પોતે બી હવે જઉં છું કેન્સર વિભાગમાં. તો હવે મેં બી નિર્ણય લીધો છે તો કોઈ એવું દર્દી આવશે જે મને લાગે કે મારા કરતાં વધારે એને તકલીફ છે, વધારે જરૂર છે, તો હું એને આગળ મોકલીશ. હું મતલબ દરેક વખતે કરી શકું કે નહીં ખબર નહીં પણ 1-2 વાર જરૂર કરીશ. આજે છોકરીએ મને બી મોટિવેટ કરી અને મારામાં તો છે હિંમત. તો ઘણીવાર આવા અખતરા કરેલા બી છે. અને એના લીધે મારે નિમેશજીને બોલવાનું થઈ જાય કે પહેલાં તો તારી જાતને સંભાળ પછી બીજાની સેવા કર. એ બાબતનું અમારે થઈ જાય. તો બસ કાલનું બહુ જ મન ભારે હતું. મતલબ કંઈ સમજાતું નહોતું કંઈ નહીં. આજ બી આખો દિવસ તબિયત એકદમ ડાઉન. હવે હું ચાલી બી નથી શકતી. આજે થોડું ચાલતી હતી તો મને ગભરામણ હાફ ચડતું. મતલબ હું અહીંયાથી થાકી ગઈ હતી 24 કલાકની અંદર. કોઈક એવા બનાવ બન્યા હતા એટલે પછી આમને મને હિંમત આપી. મેં મા સામે જોયું. પછી થયું કે ના ચાલો ભાઈ જે ઠીક થાય બધું મતલબ સારું જ થશે. જે થાય એ પણ સારું થાય છે. જે થવાનું છે એ પણ સારા માટે થશે. જે થઈ રહ્યું છે તો આમે સારું થઈ રહ્યું છે. બાકી બહુ બધા લેડીઝો એવા હતા. અને એક બે તો કહેતા જેને બાળકો દીધા છે એમનો કદર નહીં. તો હું એમની વાત ઉપર એગ્રી થઉં છું કે ઘણા લોકો એવા હોય છે દીધા છે એમ કદર નથી, જે નથી દીધા એ વાર્તા કરે છે. હમણાં જ એક છે અમારે સગાવાલા થાય છે, એમને બી એમના બાળક ઉપર થોડું ધ્યાન ના દીધું તો એ બહુ જ ખરાબ રીતે બીમાર થઈ ગયું છે. ધ્યાન દેવામાં એવું કે બહારનું ખાતું પીવાથી તો એ થોડું બાળક ઉપર ધ્યાન દેવું એ બધી વસ્તુ બહુ જરૂરી છે. પડેકા ને એ બધું ના ખવડાવો ને. તો આવ્યો જ છે ને એક કિસ્સો આપણે કે ભાઈ પડેકાઓને ખાવાના કારણે ઘણા બધા બાળકોને હૃદયની તકલીફ આવી ગઈ છે. તો બસ ઘણી વસ્તુ છે જેનાથી દૂર રહેવું જરૂરી છે. ઘણી વસ્તુ છે જેને અપનાવી લેવી જરૂરી છે. એ મને હવે સમજાય છે. રહી વાત ખોરાકની, હવે મારા ખોરાકની તો હું ખાવા પીવાની વસ્તુમાં હાલ તો નોર્મલ જે મારા ઘરે શાક રોટલી આપણે બનતી હોય એ ખાઉં છું. દૂધ નહીં ભાવતું જો ચોખ્ખી ચટવાત એવું
કોશિશ કરું તો નામ લીધું ને તોય મને એનો ઓળકાર ફીલ થાય. દૂધ નહીં ભાવતું, મને છાશ બહુ ભાવે, દહીં બહુ ભાવે, પણ હું છાશ દહીં બી બંધ કરવાની છું હમણાં થોડા ટાઈમ. કંઈ કાલે મારું શરીર બહુ કળી રહ્યું હતું, બપોરે ભીંડાવાળા દહીંવાળા ભીંડા ખાતા હતા એટલે માથું દુખાય. હાય આ સમય જતો રહેશે ને. આના પહેલાં બી મારા જીવનમાં બહુ જ મુશ્કેલીઓ આવેલી છે, બહુ એવી તકલીફો આવેલી છે કે મને થાક લાગી ગયો, હું હારી ગયો, તૂટી ગયો. મેં તો માને કહીએ દીધું એકમાં જો હવે નહીં મજા આવે હો. પણ આ સમય એવો છે કે મારી ઉપર આવ્યો છે ને તો મને એવું થાય કે હું શું કરું તો બધું વાળે થઈ જાય. હું શું કરું? આમ જોવા જઈએ તો મારી ઉંમર તો એવી છે કે મારે સેવા કરવાની હતી બધાની. મારે મતલબ હવે મારે લગ્ન થવાના હતા તો મારી ફરજ હતી અમારા સાસુ સસરાની સેવા કરવાની. એટલે કેટલું બધું કરવાનું. મારા દિયર છે, એમને પરણાવવાનું બાકી છે, મારા ભાઈનું ગગેણું કરવાનું છે, મારો ભત્રીજો ભણી રહ્યો છે તો એની માટે કંઈક કરવાનું છે, મારી મમ્મી માટે એની ઉંમર થાય છે તો મને એવું બધું હું થોડું કંઈક સેવિંગ કરી રાખું એમની માટે, તો હું જ્યાં પરણીને જતી રહું તો એમને કંઈ વાંધો ના આવે. બે નણંદો છે, એમના પરિવારના કંઈક વ્યવહારો, હા તે કંઈક શીખવાનું હતું, કરવાનું હતું, બે ભાણિયા છે, બધું મતલબ ઘણું બધું છે જે સપના બધા રોડાઈ ગયા માટીમાં. એવું કહું તો ચાલે, પણ ક્યાંક ને ક્યાંક મને હજુ ઉમ્મીદ છે કે ભાઈ થશે, બધું સારું થઈ જશે, કંઈક જાદુ થશે, પછી બધાને બોલતી બંધ થઈ જશે જે લોકો મને બહુ મેળા મારી રહ્યા છે. ચૂપ થઈ જશે. હા, પણ એક વસ્તુ મને આજે ખબર પડી કે કાલે જે થયું ને બધું તો મેં કયા નજરિયાથી જોયું હતું ખબર? ખાલી મારા તરફના નજરિયાથી જોયું. મારી સાથે કેમ આવું, કેમ એ લોકો આવું કર્યું હશે, કે કેમ એ આવા શબ્દો વાપર્યા. પછી જ્યારે આજે મેં બે મારા સામેથી બેઠા તો મને એવું થયું ના, એવું ના હોય. કદાચ એ લોકોની જગ્યાએ હું હોત તો હું બી આવું જ વિચારત, આવું જ કરત. થાય પણ કંઈ માતાજી છે મારા ભેડા, એટલે મારા ભેડા છે કેમ ખબર? આજ તો મારા નિમેશજીએ બી માન્યું કે ભાઈ તારામાં કંઈક તો છે. કેમ કે પરમ દિવસે બી કંઈક એવા બનાવ બની ગયા હતા જેનો આભાસ મને થઈ રહ્યો હતો. મેં એમને પૂછ્યું, બહુ બહાર ફીલ થતો હતો, મેં પૂછ્યું અને સાચેમાં કંઈક બનાવ બન્યો. કાલ રાતની વાત કરું, કાલ રાત્રે અચાનક મારી આંખ ખુલી ગઈ. મેં એમને જે મેસેજ કર્યો, મેં આજે એમને વાત શેર કરી કે મને વાત છે એમ નહોતું પડતું, કંઈક અલગ જ ફિલિંગ થયું. તો એ ટાઈમે બી એક બનાવ બન્યો હતો. બસ એમને કીધું કે ભાઈ સાચી વાત છે. તો મને એવું બી થાય કે ભાઈ સિગોતરમાં તમે જ્યારે આવશો, તમે જ્યારે ચમત્કાર કરશો, ત્યારે આ બધાને ખાલી એમની બોલતી બંધ કરવાની છે. આપણે બીજું કંઈ નહીં, બધા એમને ફીલ થવું જોઈએ કે એ લોકોનું ડિસિઝન જે હતું એ ક્યાંક ને ક્યાંક ઉતાવળ્યું હતું, ખોટું કે સાચું નહીં, ઉતાવળ્યું. કે ભાઈ મને સમય તો આપો, મને હજુ થોડો સમય આપો. મતલબ હા, મને છે ને મને એવું ફીલ થાય કે મારો વજન ઉતર્યો છે, પણ ખબર નહીં ઉતર્યો છે કે રામ જાણે. હું સરસ ખાઉં છું, 2-3 ટાઈમ ખાઉં છું, નાસ્તો કરું, આખા ગામનો બધું મતલબ ચાલુ જ હોય, પણ મને એવું ફીલ થઈ રહ્યું કે ભગવાન જાણે ઉતર્યો કે નહીં ઉતર્યો. સાચું કહું, હવે મને લોકો જોડે બેસીને વાત કરવી નહીં ગમતી, અને અરે ચપચપ કરીને મૂકી દેવી ગમે છે. જેને સમજવું આમ જાય, ના સમજવું ખાડામાં જાય. ખાડામાં કોમ જાય, આવું ના બોલાય બાપ. સોરી, ખાડામાં ના જા, એમના ઘરે જા. ના સમજવું કંઈ નહીં. ના બધા માટે નહીં, એ લોકો માટે જેમની જોડે હું એમનો ખભો થઈ હતી ને એ લોકો અત્યારે ધક્કો દેવા તૈયાર થયા ને એમની માટે છે. બાકી બધાને ખાડામાં મોકલવાના નથી, પણ આ 6-7 જણા છે જેને મોકલવાના છે. કહી દઉં નહીં મોકલવા, જા દો માતાજી.
માફ કરે જાઓ મેં માફ કર્યા મેં માફ કરે જાઓ સો બસ આટલી બધી બકબક કરીને ત્યારે રાહત થઈ જાય છે. ચાલો, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને હું એકદમ મજામાં છું, એકદમ સ્વસ્થ છું. અને બહુ આભાર તમારો બધાનો મને બધા દુઆઓ કરવા માટે. જે તમે મજાની કોમેન્ટો કરો છો ને, એવું ના માનતા કે બેન વાંચતા નથી, બધી કમેન્ટો વાંચું છું. આટલા સુધી ફીલ થાય છે બધી કમેન્ટો, તેની માટે બી ખૂબ ખૂબ આભાર. જેવું લાઈક કરીને હૃદય મોકલું છું ને, તમને એવું સમજ લે કે બસ એ મારો હાશકારો તમને મોકલું છું કે ના ભાઈ મને તમારી કમેન્ટ મળી ગઈ હો. તમારા આશીર્વાદ સાથે થેન્ક યુ. બાકી ચલો, કાલે જે પણ હશે, કાલ સવારે વહેલા જવાનું છે, તો કાલનું જે પણ અપડેટ હશે એ સાંજે આવીને આપીશ. જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. બધા એક ખમા મજા કરજો.